श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जी प्रभुए श्री महाप्रभु जी वल्लभाचार्य जीना अलौकिक 108 નામ જે પ્રગટ કરેલ છે, જે સર્વ પ્રતિબંધનો નાશ કરનાર અને શ્રી કૃષ્ણનું અધરામૃત પ્રાપ્ત કરાવનાર છે. ગઈકાલે જે અધૂરી હતી ટીકા તે નામ હતું કૃપાદગવૃષ્ટિ સંહષ્ટ દાસ દાસી પ્રિય. શ્રી ગોકુલનાથજી કહે છે કે અથવા મહાવૃષ્ટિ પાઈકે, અથવા એટલે ગઈકાલે જે ભાવ હતો કે ગોપીજનોને ઠાકોરજીનું પ્રાગટ્ય થયા પછી કેવો અનુભવ થયો હશે, એની જે ઉપમા અલગ અલગ આપી રહ્યા છે, એમાં હવે શ્રી ગોકુલનાથજી કહે છે, શ્રી ગોસાઈજીના હૃદયનો ભાવ કે મહાવૃષ્ટિ પાઈ કે અનેક નદી જલસો પૂર્ણ હોય કે દો उपकंठ की मर्यादा छोड़ी के जल बढ़त है सो फैलत है ताकरी दो तीर स्थिति जो बड़े छोटे वृक्षावली को जड़ सहित उखाड़ के बहावत है ताको ठिकानो हो मिलत नहीं है जो कहीं हते कहाँ गए और तीर को खबर रहत नहीं है. એટલે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું પછી જે અનુભવ થયો ગોપીજનોના હૃદયમાં અને જે નામ છે કૃપાદ્રગ વૃષ્ટિ, તો એ વૃષ્ટિ કેવી હતી, એવી વૃષ્ટિનો એક અનુભવ ઉપમા દ્વારા આપણે એમ કહ્યો કે જ્યારે મહાવૃષ્ટિ એટલે કે ખૂબ વરસાદ પડે, અતિશય, મહાવૃષ્ટિ એટલે કે ખૂબ અતિશય, જેની કોઈ સીમા નહીં, તે વખતે નદીમાં જલ ખૂબ આવી જાય. એટલું જ નહીં પણ નદી જે બે કિનારાની વચ્ચે વહેતી હોય તેને બદલે તે કિનારાની મર્યાદા છોડી દે અને કિનારાથી ઉપર ચડી જાય. અને તે વખતે જે કિનારાની પાસેના જે મોટા મોટા વૃક્ષો છે, નાના નાના વૃક્ષો છે, મોટા અને નાના બંને, એમને જળ સહિત ઉખાડી લે અને પછી પાણીમાં સાથે વહેવડાવીને લઈ જાય. અને તેનું ઠિકાણું એટલે કે ક્યાં ગયા એ પણ પછી કોઈને મળે નહીં. જો કહી હતે કहाँ ગયે એટલે કે હમણાં સુધી તો અહીંયા હતા પણ હવે ક્યાં ગયા. અરુ તીર કોહુ ખબર રહત નહીં, અને કિનારાને પણ એમ થાય કે આ શું થયું, ક્યાં ગયા, અત્યાર સુધી તો અમારા કિનારે હતા. જલમય, હવે આગળ, जलमय पृथ्वी होई जात है परंतु यह वर्षा कालाधीन है. सो जब वर्षा रही जात है तब फेरी जल सिमट के घटत घटत प्रवाह मध्य आय ठहरात है. પણ કહે છે કે એ જે વૃષ્ટિ છે, હવે આ જે પૂર્ણ પુરુષોત્તમની કૃપા વૃષ્ટિ જે છે એ અને આ જે વૃષ્ટિ છે એની વચ્ચે ભેદ કહે છે કે એ વૃષ્ટિમાં તો જ્યાં કાલાધીન એટલે જે નક્કી કરેલો સમય છે 4 માસનો, બસ એ પછી તો એ વર્ષા પડવાનું બંધ થઈ જાય છે. પછી તો પાછું જળનો પ્રવાહ એકદમ પાછો ઘટવા લાગે છે અને વળી પાછો જે બે કિનારાની વચ્ચે જે હતો પ્રવાહ, બસ એટલો જ વહે છે. और कितनीक नदी तो 2-4 प्रहर में घट जाते हैं, અને અમુક નદીઓ તો એવી હોય છે કે જે એ તો ફક્ત 2 કે 4 પ્રહર એટલે
12 જ કલાકમાં એકદમ જ ઘટી જાય છે. એટલે કે જેટલું ઝડપથી વધવું હતું જલનું નદીમાં, એટલું જ ઝડપથી ઘટવું થઈ જાય છે. અરુ કિતનિક તથા સુખ જાત હૈ, અને સુકાઈ પણ જાય છે. જળ હોય જ નહીં, જાણે કે અહીંયા એવી રીતે સુકાઈ જાય છે. તાતે યા ભાંતિ સો યહાં નહીં હૈ. હવે આ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પ્રગટ થાય છે અને એ જે કૃપા વૃષ્ટિ કરે છે, જે નામ છે કૃપાદ્રહગ, જે નામ આપે પ્રગટ કર્યું કૃપાદ્રગ વૃષ્ટિ, તો કે છે કે એ વૃષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની જે વૃષ્ટિ આપના જે નિજ ગોપીજનો ઉપર થાય છે એ આવી નથી. આવી એટલે કે પડ્યા પછી બંધ થઈ જાય, બંધ થઈ ગયા પછી એનો પ્રવાહ ઘટી જાય અને સુકાઈ પણ જાય. તો કે છે ના ના, ગોકુલનાથજી કહે છે કે આ ઠાકોરજીની કૃપાની વૃષ્ટિ એ આવી તો નથી. યહાં તો નવ ઘનશ્યામ શ્રી પૂર્ણ પુરુષોત્તમ आप स्वतंत्र काल के नियामक, पूर्णानंद, अपार, अगाध, अखंड, नित्य, नौतन, उछलित, आनंद, कृपा रस नेत्र की कटाक्ष और तरंग अखंड धारा वर्षा महावर्षा करत है. તો જે ગોકુલનાથજીએ કહ્યું કે એ જે વર્ષા છે લૌકિક, એ તો કાલથી બંધાયેલી છે, એનો સમય પૂરો થાય એટલે બંધ થાય, પછી તો આવી રીતે સુકાય પણ ખરું. પણ કે છે કે જે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે કૃપા કરીને જે વૃષ્ટિ કરે છે એ વૃષ્ટિનો તો મહિમા શ્રી ગોકુલનાથજીએ સ્વયં શ્રી મુખે કહ્યો કે નિત્ય નૌતન ઉચ્છલિત આનંદ કૃપા રસ નેત્ર કટાક્ષ. અને કારણ કે ઘનશ્યામ શ્રી પૂર્ણ પુરુષોત્તમ આપ સ્વતંત્ર કાલ કે નિયામક, એટલે કે આ જે કાલ ભલે વર્ષાને તો 4 મહિના પછી વર્ષા ન થવા દે, એ કાલના હાથમાં છે, પણ એ જ કાલના પણ ઉપર જે કાલને નિયામક એટલે કાલને પણ જે નિયંત્રણ કરે છે એ તો પૂર્ણ પુરુષોત્તમ ઘનશ્યામ શ્રી કૃષ્ણ છે. એટલે જ તો 6 મહિનાની રાત્રિ કરી, ત્યાં કાલનું ન ચાલ્યું. કાલનો નિયમ છે કે જેટલી દિવસ હોય એટલી રાત્રિ હોય લગભગ. તો રાત્રિ ખરેખર હોવી જોઈએ 7, 8, 10 કલાકની, પણ ત્યાં કાલનું ન ચાલ્યું. તો કૃષ્ણચંદ્રએ જાણ્યું કે ગોપીઓને તો રાસ માટે મેં વચન આપેલું હતું, પરંતુ એ રાસ માટે આવી, પરંતુ લઘુ રાસ કર્યો એમાં મદ થયો, એટલે મને મદ ના ગમે, એટલે મેં અંતર ધ્યાન થઈ અને જે લીલા કરી એમાં સમય તો જતો રહ્યો, અને આ વચન તો મારું મિથ્યા ન થવું જોઈએ, અને રાસનો લાભ આપવો છે, એટલે આપે કાલને આજ્ઞા કરી કે હવે અમે કહીએ નહીં ત્યાં સુધી આ રાત્રિ લંબાવવાની છે. એટલે એનો અર્થ જ એવો થયો કે સમગ્ર બ્રહ્માંડની રાત્રિ આપે 6 મહિનાની કરી લીધી, અને તે દરમિયાન સર્વ જગત સૂતું રહ્યું જ્યાં છે ત્યાં. અને જે ગોપીજનોના પતિ છે તે તેમના ગોપીજનોની પાસે જ છે, ગોપીજનોના પતિ છે તેમને તેમની પાસે જ તેમના પત્ની ગોપીજનો છે, એવું પણ આપે પ્રતીત કરાવી દીધું. આવી કૃપા કોણ કરી શકે કે જે કાલને પણ નિયંત્રણ કરતા હોય. એટલે કહ્યું કે જે પૂર્ણ પુરુષોત્તમ છે એ કાલને આધીન નથી, પણ કાલના નિયંતા છે. સ્વતંત્ર કાલ કે નિયામક, પૂર્ણાનંદ, અપાર, તે પૂર્ણાનંદ છે. એટલે કે આનંદમાં પણ જે નામ આવ્યું મહાપ્રભુજીનું આનંદ, એમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું હતું કે વૈકુંઠમાં જે આનંદ છે એ પણ આનંદ જ છે. પહેલાં તો સ્વર્ગનો આનંદ કીધો હતો, પછી આપણે એનાથી અધિક વૈકુંઠનો કહ્યો હતો, એ પણ આનંદ જ છે. પણ પછી આપણે કહ્યું હતું કે તો પછી શું ભેદ છે ગોલોકના આનંદમાં? ત્યારે કહ્યું હતું કે વૈકુંઠમાં જે આનંદ છે અક્ષર બ્રહ્મ
વૈકુંઠાધિપતિ વિષ્ણુ ભગવાનનો, એને ગણિતાનંદ કહ્યો હતો કે ત્યાં એક મર્યાદા છે કે ત્યાં વિહાર ભગવાનનો માત્ર લક્ષ્મીજી સાથે જ થઈ શકે છે, અન્યથા કોઈ પણ સ્ત્રી સાથે ત્યાં વિહાર સંભવ નથી. અને ગણિતાનંદનું બીજું કારણ કે ત્યાં ચરણો સુધીની જ ભક્તિ આપી શકે છે. પુષ્ટિફલ એટલે કે શ્રી અંગનો સંગ તે ત્યાં સંભવ નથી. એકલો અંગનો સંગ નહીં, ઘણું બધું છે એમાં. નૌકા વિહાર છે, દાણ લીલા છે, માન લીલા છે, ગૌચારણ લીલા છે, હોલી ખેલ છે, હિંડોલા છે, આ બધું નથી ત્યાં. એટલા માટે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે કૃપા રસ પૂર્ણાનંદ રસાનંદ કામાનંદાદિક, ત્યાં કામાનંદ પણ નથી. કામાનંદાદિક રસરૂપી જલ કી વર્ષા કરી, ગોપીજન રૂપી ગંભીર સરિતા, સરોવરીસો રસ કે પૂર અધિકતા કરી, દો તટ રૂપી उभय कुल की मर्यादा को परित्याग करी, उच्छलित आनंद सो उमगी के, सरितावत फैली के, विवेक धैर्यादिक जो लज्जा को बहाई के, रस रूपी होत भई. એટલે આપે જે ઉપમા નદીની લીધી એટલા માટે જ લીધી, સરિતાની, કે તે જે નદીમાં જ્યારે જળ વધી જાય છે અને જેમ કિનારાના પાળને તોડી અને ત્યાં જળ પહોંચી જાય છે અને જે વૃક્ષ અને વેલીને ઉખાડી લે છે, તો અહીંયા પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ્યારે ગોપીજનને પતિભાવ રૂપે સુખ આપવા માટે તત્પર થાય છે ત્યારે દો તટરૂપી ઉભય કુલ કી મર્યાદા, એટલે એ વખતે તે મર્યાદામાં તો એક તો જે સ્ત્રી પુરુષ સાથે સંબંધ રાખે અને સમાગમ કરે એ વખતે જે કંઈ પણ મર્યાદા હોય, અને બીજી આપ પ્રભુ છો, હું જીવ છું, એ પણ મર્યાદા કહેવાય. એ બંને એનો આપ પરિત્યાગ કરે છે. તે વખતે આપ ભગવાન નથી રહેતા પણ પતિ રૂપે થઈ જાય છે. અને તે વખતે તે પત્ની હોય છે એટલે એને કોઈ બીજાની મર્યાદા પણ નથી રહેતી. ઉચ્છલિત આનંદ સો ઉમગી કે સરિતાવત ફેલી કે, એટલે સરિતા જેમ નદી જેમ ફેલાય છે બધે, એમ ઠાકોરજી પણ વિવેક ધૈર્યાદિ જો લજ્જા કો બહાઈ કે, એટલે જે એને અત્યાર સુધી, કેમ કે જેમ લગ્ન થાય અને જે પ્રથમ રાત્રિ હોય અને જે પ્રથમ મિલન થાય એ વખતે જે પતિ એનો પત્નીનો પહેલી વખત જ્યારે હસ્ત પકડે અને એના પોતાના બાહુપાશમાં જકડે, એનો ઘૂંઘટ હટાવે અને તેની નજીક આવવા માટેની જ્યારે એ પોતાના બાહુપાશમાં જકડી લેવા માટે જે પણ એ પ્રયત્નો કરે, એ વખતે તેને જે સ્વાભાવિક જ વિવેક અને જે ધૈર્ય હોય કે જે આવું ક્યારેય પણ થયું નથી અને આ પ્રથમ વખત કોઈ પરપુરુષ જાણે કે મને આવી રીતે કેમ સ્પર્શ કરીને મારી પાસે આ કઈ ચેષ્ટા કરી રહ્યો છે, આને કહેવાય કે લજ્જા, વિવેક અને ધૈર્ય. હા, લજ્જા કો બહાઈ કે રસ રૂપી હોત ભઈ, એટલે આપે એવી કૃપા કરી કે વિવેક ગયો, ધૈર્ય ગયું અને લજ્જા પણ ગઈ અને ઓતપ્રોત થયા, રસરૂપી હોત ભઈ, એકમેકમાં રસરૂપ થઈ ગયા. સો ફેરી વહ મર્યાદા તો ધારણ કિए નહીં, નિત્ય પ્રતિક્ષણ પ્રતિ રસ સો અધિક હોત ભઈ. હવે આ પૂર્ણ પુરુષોત્તમ છે ને, એટલે આ જે લીલા છે ને એમાં ક્યારે પણ ધરાઈ જવું એવું સંભવ નથી. લૌકિકમાં એવું થાય કે આ એક સુખનો સમય હોય, પણ પછી એ સમય પૂરો થાય એટલે એ રસ અને બધું ચાલ્યું જાય. પણ આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, રસો વૈસહ આપ છે.
એટલે કહ્યું કે કબહુ ઘટતી હોત નાહી, એટલે કે જે જળ જે રીતે 4 મહિના પડ્યા પછી બંધ થઈ જાય અને જે સરિતા ઘટવા લાગે, એવું આપ એક વખત પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ સાથે સંબંધ થઈ જાય છે અને એ જ્યારે આવું સુખ આપે છે અને એટલે કે આવી જે કૃપાવૃષ્ટિ કરે છે એ પછી એ ક્યારેય ઘટતી નથી, સદા એક રસ ઓલહી રહે. કેમ કે આપનો આ સ્વભાવ કહી દીધો આગળ જ શ્રી ગોકુલનાથજી કે આપનો આ સ્વભાવ છે કે પૂર્ણાનંદ છે, અપાર છે, અગાધ છે, અખંડ છે અને નિત્ય નવતન છે. જેથી કરીને પેલા વર્ષા બંધ થવાથી જે સ્થિતિ થાય છે એવું અહીંયા ક્યારે પણ ગોપીજનોને થતું નથી. તો આપણને એવો સંશય થાય કે તો પછી કેમ આ વિયોગ થયો? એવું થતું નથી તો પછી આ શું થયું કે હજારો વર્ષ સહસ્ત્ર વર્ષ પરિવત્સર એ મંત્રમાં ઉલ્લેખ કરવો પડ્યો? તો એનો પણ લાભ છે. જ્યારે વિરહ થાય, વિપ્રયોગ થાય અને એ જે આનંદ છે એ તો પેલા કરતાં પણ અધિક છે. ભાગવતજીમાં પણ જ્યારે ગોપીજનોને લઘુરાસ પછી અંતર્ધ્યાન થયા પછી મળ્યા પછી ગોપીજનોએ પૂછ્યું કે અમે આપના માટે બધું છોડીને અહીંયા આવ્યા છીએ અને આપ અમને મૂકીને ચાલ્યા જાઓ છો, આવું કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મેં વિરહ એટલા માટે આપ્યો હતો કે તમારું જે ચિત્ત છે એ જ્યાં પણ હોય ત્યાંથી વળીને મારામાં સંપૂર્ણ ચિત્ત પરોવાઈ જાય. કારણ કે ત્યાં સુધી તો ઘરના લોકોને માટે થઈને પાછા જવું કે ના જવું, કેમ કે આ તો ગયા. તો પ્રભુ ગયા પછી ચિત્તની સ્થિતિ એ ખરેખર પરિપક્વ થાય છે ને એ વધારે વિરહમાં વધારે ચિત્ત લાગે છે. પછી આપે કહ્યું કે જેમ સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય ત્યારે એનું ચિત્ત સ્વાભાવિક જ એનામાં ખૂબ જ રહે છે, સામે હોય પ્રત્યક્ષ એના કરતાં. એમ કરીને આપે એના વિશે સુંદર વચન કહ્યા છે. એટલે આ વિરહ વિપ્રયોગ તો સ્વામિનીજીને પણ આપ્યો છે 100 વર્ષનો. એટલે જ સ્વામિનીજીનું મિલન એ તીર્થમાં થયું હતું, જે સ્નાન કરવાનો પર્વ હોય છે તે વખતે કુરુક્ષેત્રમાં. તો વિરહ એ પણ એક વિશિષ્ટ આનંદ છે એટલે હશે, પણ પ્રભુના થયા પછી તો ક્યારે પણ પ્રભુ એને છોડતા નથી અને આ જે સુખ છે, આનંદ છે એ ક્યારેય ઘટતો નથી. સદા એક રસ ઉલહી રહે હૈ, ऐसी कृपा दृष्टि श्री पूर्ण पुरुषोत्तम की है, ताते दास दासीन को प्रियतम लागत है. तहा कोई वादी ऐसी शंका पूर्व पक्ष करे, जो पूर्णानंद भगवान तो समदृष्टि करी सर्वत्र कृपा रस की वृष्टि किए होंगे, सो दास दासी प्रिय को कहे ऐसो क्यों? એટલે કોઈ એવી શંકા કરે કે પ્રભુએ જ્યારે આ લીલા કરી ત્યારે એમણે તો પ્રભુનો તો સ્વભાવ હોવો જોઈએ ને કે એમના માટે તો બધા સરખા, તો બધા ઉપર કરી હશે ને. તો જો બધા ઉપર જ કરી હોય ને બધાયના ભગવાન હોય તો પછી એમને આ નામ ગુસાઈજી એવું કેમ કહ્યું કે જે દાસ દાસી પ્રિય, એટલે કે કૃપા દ્રગ વૃષ્ટિ સમહષ્ટ દાસ દાસી પ્રિય એવું કેમ અંદર નામ ઉમેર્યું કે દાસ દાસી સિવાય શું એ આવી કૃપા નથી કરતા? એનો અર્થ એવો થયો છે. એવી રીતે કોઈ જો શંકા કરે તો એ શંકાનું સમાધાન અને આગળનું વર્ણન આવતીકાલે આવશે. દ્રઢ ઈન ચરણ ના, અત્યારે દ્રઢ ઈન ના આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, श्री गोकुलनाथ की जय हो, श्री श्याम सुंदर श्री यमुने महारानी जी के प्रागट्य उत्सव की खूब खूब बधाई हो. આજે યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. આપણા માર્ગમાં યમુનાજીના 2 ઉત્સવ અતિ મહત્વના કયા છે. એમાં એક છે ઠકરાણી ત્રીજ અને બીજો છે આજનો આ યમુનાજીનો જે આ ચૈત્ર સુદ છઠ
આપે ભૂતલ પર જે પ્રથમ વખત ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા થઈ અને પદાર્પણ કર્યું, આજે એ દિવસ છે. અને આનું વર્ણન ગર્ગ સંહિતામાં વિસ્તારથી છે. એમાંથી થોડુંક લીધું છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જે નિત્ય લોકમાં બિરાજે છે તે ગોલોક છે. હવે ગોલોકમાં જ્યારે પૃથ્વી પર અવતાર લેવાનો નિશ્ચય થઈ ગયો ત્યારે રાધાજીની તીવ્ર ઈચ્છા જાણી અને પ્રભુએ ગોલોકની 84 કોષ ભૂમિ વૃંદાવન સહિત ભૂતલ ઉપર સ્થિત કરી હતી. આ હમણે થયું હતું. તે વખતે ભૂમિ જે આપણી પૃથ્વીલોકની હતી એ પાતાળમાં ચાલી ગઈ, એની જગ્યાએ ગોલોકની ભૂમિ સ્થિત છે. એટલે 84 કોષ શબ્દ જે વપરાય છે એ એટલે જ વપરાય છે કે સ્વામિનીજીએ કહ્યું કે હું લીલામાં તમે અવતાર લેશો તો હું પણ આવીશ, પણ હું ત્યારે જ આવીશ કે જો ગોલોકથી વૃંદાવન પણ આવે. ત્યાં વન અનેક છે, પણ થોડાક વન અને થોડીક ભૂમિ એ આપે યોગ માયાને કહી અને અહીંયા ભૂતલ પર સ્થિત કરવામાં આવેલી છે. અને હવે યમુનાજીને પણ આજ્ઞા કરી કે આપ પણ પધારો, અને યમુનાજી પણ જાણે છે કે દૈવી જીવોનો ઉદ્ધાર એના માટે ભવિષ્યમાં અહીંયા ઠાકોરજી પ્રગટ થશે એ, અને પછી એનાથી 5500 વર્ષ પછી મહાપ્રભુજી ગુસાઈજી પ્રગટ થશે અને દૈવી જીવોનો અંગીકાર પણ થશે. એનો હર્ષ સાથે જેમ મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી ગોવર્ધનનાથજીએ કે આપ ભૂતલ પર જઈને અમારા દૈવી જીવોનો અંગીકાર કરો, તો મહાપ્રભુજીનો હર્ષની સીમા નહોતી. આપને સેવા માટે આજ્ઞા કરવી એનો જે હર્ષ છે એ છેલ્લી ક્ષણ સુધી એવો ને એવો રહ્યો હતો. બસ એવા જ સ્વભાવના છે સ્વામિનીજી, એવા જ સ્વભાવના છે યમુનાજી. આપ પણ એટલા જ પ્રસન્નતામાં ભૂતલ પર આવવા માટે તૈયાર થયા. અને યમુનાજીએ પરિક્રમા કરી ઠાકોરજીની, ને પછી આપ ત્યાંથી ભૂતલ માટે પ્રયાણ કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે એ ભૂતલ પર આદિ દૈવિક રૂપે જે પ્રગટ થયા એ સૂર્યદેવની જે પત્ની છે એમનાથી થયા, સંજ્ઞાથી. જેમનું નામ છે ત્યાં યમુના, યમદેવ, એ બંને ભાઈ અને બહેન સાથે પ્રગટ થયા. અજબ લીલા છે આ. યમદેવ એ ધર્મરાજા છે જે પાપ પુણ્ય પ્રમાણે ફળ આપવાનું કાર્યક્ષેત્ર છે, અને આપણા જે બહેન છે એ યમુના છે, જે લીલામાં નામ એમનું શ્યામા છે. ગોલોકમાં તેમને શ્યામા, કારણ કે આપનો વર્ણ શ્યામ છે ને, એટલે તો અહીંયા એમનું નામ યમુના એટલે જ પડ્યું કે તે સૂર્યદેવની પત્નીથી પ્રગટ થયા. અને જ્યારે આદિ ભૌતિક જળ રૂપે એ આપનું પ્રાગટ્ય આ રીતે છે, જે કલિંદગીરી મસ્તકે જે કહીએ છીએ એ પ્રાગટ્ય જુદું કહેવાય, અને આ અધિદૈવિક કહેવાય, આ અધિભૌતિક કહેવાય. તો ભૌતિકમાં નિકુંજ દ્વારથી પૂર્ણ પુરુષોત્તમની પરિક્રમા કરી ગોલોકથી નીકળી અસંખ્ય બ્રહ્માંડો વચ્ચે આવે છે. એક બ્રહ્માંડ નથી, જે વાત આવી ગઈ ને, બધા બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં આવે છે ગોલોકમાં. એ રીતે અસંખ્ય બ્રહ્માંડોનો સ્પર્શ કરે છે યમુનાજી, કેમ કે બહુ દૂર છે ગોલોક. એ વર્ણન પણ છે ગર્ગ સંહિતામાં કે કેટલું દૂર છે. એ જ્યારે અવતાર માટે વિનંતી કરવા જાય છે એ પ્રસંગમાં આવી ગયું છે. તો એ બધા વચ્ચેના જે બ્રહ્માંડો છે એનો સ્પર્શ કરતા કરતા યમુનાજી પૃથ્વીના આ બ્રહ્માંડ જે છે આપણું વામન અવતારવાળું, એમાં વામન ભગવાને જ્યારે ચરણ ઊંચો કર્યો હતો પેલા બલિની 3 ડગલા ભૂમિની વાતમાં, અને જે ડગલો ઊંચો કર્યો ચરણ, અને જે બ્રહ્માંડમાં તડ પડી હતી ત્યાંથી બહારથી જે બ્રહ્મદ્રવ જળ અંદર જે પ્રવેશ્યું હતું, જેને કમંડલમાં ભલીને આપે પ્રક્ષાલન કર્યું, અને એ પ્રક્ષાલન થયેલું જળ એ જ ગંગાજી કહેવાયું. એ જ જગ્યાએથી ગંગાજી જ્યાંથી આવે છે ત્યાંથી જ યમુનાજી આવે છે. એટલે આ ગંગા યમુનાનું જે મિલન એ 2 વખત થાય છે સંપૂર્ણ આપની આ યાત્રામાં.
કારણ કે જે વામન ભગવાનનું જે ચરણથી જે તડ પડી હતી ત્યાંથી જે ધોધ શરૂ થયો તે આજે પણ હિમાલયમાં પ્રગટ થઈ અને પછી એ જો કે આપણે તો પ્રસંગમાં આવે છે કે જે કદમ ઋષિ હતા એ જ્યારે એમના દેવહૂતિ સાથે વિહાર કરવા ગયા તો ભાગવતજીમાં આ વર્ણન છે કે એ જે સ્વર્ગમાંથી પડે છે, કેમ કે આ બધા બ્રહ્માંડોમાંથી પછી સ્વર્ગમાં આવે છે યમુનાજી અને પછી ગંગાજી, અને પછી એમ કે છે કે સ્વર્ગમાંથી પછી એ ઝીલી હતી ને ભગીરથજીએ, તો એ ઝીલવા માટે થઈને ત્યાંથી જે પડે છે એનો અવાજ જે છે ખળ 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 ગંગાજીનો હિમાલય પર જે પડે છે એનો, એ આ કરદમ ઋષિએ શ્રવણ કર્યો હતો. હવે આ જે મિલન થવું એ આ રીતે છે કે યમુનાજીને આજ્ઞા થઈ એટલે ગંગાજીથી મળી ગયેલા શ્યામા એટલે કે યમુનાજી એ મેરુ પર્વત પર ગંગાજીની સાથે એક જ હતા, બંને સાથે. પરંતુ મેરુની દક્ષિણ દિશામાં હવે યમુનાજી ચાલ્યા ને ગંગાજીથી અલગ બે ધારા, એટલે આ જે મેરુ પર્વત પરથી જે બે ધારા છૂટી પડે છે એટલે વળી પાછા યમુનાજી અને ગંગાજી અલગ થઈ જાય છે. ત્યાંથી ગંગા એ હિમાલય તરફ વહેવા લાગી અને શ્યામા એટલે યમુનાજી એ કલિંદ શિખર પર આવ્યા. એટલે કલિંદ શિખર પર જે આવે છે એ યમુનાજી છે અને ગંગા હિમાલય તરફ જે વહેવા લાગ્યા છે એ ગંગાજી છે. પણ જ્યારે અંદર આવતા હોય છે ત્યારે બે સાથે હોય છે. બહુ અદ્ભુત અલૌકિક આ એક ઘટના છે. બંનેને એકબીજા માટે પ્રેમ છે એ પણ છેલ્લે આવશે આ પ્રસંગમાં. આજે ખાસ લીધો છે કેમ કે આપનો ઉત્સવ આજે જ આ ચૈત્ર સુદ છઠના દિવસે જ આ ભૂતલ પર પ્રથમ વખત આવ્યા હતા. ત્યાંથી પછી ખાંડવ વન થઈ અને વૃંદાવન અને મથુરા પાસે આવી પહોંચ્યા. એટલે કોઈને એવો સંશય થાય કે તો પછી દ્વારકાધીશજીના જે પત્ની છે ચોથા પટરાણી યમુનાજી એ જુદા, તો ના એવું નથી, એ પણ યમુનાજી જ છે, પણ યમુનાજીનું પ્રૌઢ સ્વરૂપ છે, મર્યાદા માર્ગીય દ્વારિકાધીશજીની સેવા કરવાના ભાવથી પ્રગટ કરેલું છે. એટલે એ જળમાં જે મહેલમાં રહે છે અને દ્વારિકાધીશજી અર્જુન ત્યાં આવે છે નિમિત્તે શિકારના, અને ત્યારે આ સ્ત્રીને પૂછો કોણ છે, કોનું કામ છે એમ કરીને ઠાકોરજી અર્જુનને મોકલી અને એનો ભાવ જાણી અને એમની સાથે જે લગ્ન કરે છે આ પણ યમુનાજી છે. પણ આ પુષ્ટિ માર્ગના જે કહેવાય છે એ નથી. એ પ્રસંગ માટે 74મી વાર્તા વાંચી લેવી. એમાં છે કે દ્વારિકા લીલાની જે પરમેશ્વરીને પુષ્ટિ માર્ગમાં પ્રાપ્તિ માટે અન્ન જળ છોડવા, અને તે વખતે દ્વારિકાધીશજીએ એને આજ્ઞા કરેલી કે તું યમુનાજી એ પૂર્ણ પુરુષોત્તમ વ્રજની અધિષ્ઠાત્રી દેવી છે, તું એની આરાધના કરજે. એમ નતું કહ્યું કે અમારી ચોથી પટરાણીની તું આરાધના કરજે. એટલે આ ભેદ ક્લિયર થઈ જાય છે. એ જે આ જે યમુનાજી છે એમનું આ જે સ્થાન છે એ આ છે ઠકરાણી ઘાટ. એ આપે ઘર બનાવ્યું છે આપનું, એટલે પુષ્ટિ માર્ગનું મૂળ પણ અહીંયા છે. એટલે જ મહાપ્રભુજીની ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે હવે અમે પ્રગટ થઈ ગયા છીએ, સેવાક્રમ શરૂ કરવા આવો. તો આપે ગોવર્ધન ઉપર ન જતા પ્રથમ અહીંયા ઠકરાણી ઘાટ પર આવ્યા અને આપે યમુનાજીના આશીર્વાદ લેવા કોનસો ઘાટ એમ કરીને જે પ્રશ્ન કર્યો અને યમુનાજીએ પ્રગટ દર્શન આપ્યા અને યમુનાષ્ટકની રચના થઈ. એટલા માટે જ. અને પછી આપે અહીંયા તો યમુનાજીનું યુથ છે આખું, ત્યાં કિશોર વયથી જ કાયમ બિરાજે છે. અને પછી ત્યાંથી આગળ જતા વ્રજનો વિયોગ થવા લાગ્યો આપને. યમુનાજી અહીંયા પહેલી વખત જ આવ્યા આજે છઠના દિવસે, પછી જે પાછા જતા આપને વ્રજનો વિયોગ થયો. કેમ કે પાછા એટલે 3 વખત પાછળ પ્રણામ કર્યા ગોકુલને, અને પછી આપ ત્યાંથી તીર્થ પ્રયાગ પહોંચી પ્રયાગ ગયા, પછી વળી પાછા ગંગાજી સાથે મિલન થઈ ગયું. એટલે ત્યાં જે ત્રિવેણી સંગમ કહેવાય છે ને એમાં ગંગાજીનું યમુનાજી સાથે સંગમ થયું એટલે પાછા બળી ગયા. 2 વાર ભળ્યા, હવે છૂટા પડશે. ત્યાંથી ક્ષીરસાગર તરફ ગયા. ત્યાં યમુનાજીએ ગંગાજીની સ્તુતિ કરી કે તમે શ્રી કૃષ્ણના ચરણથી પ્રગટ થયેલા હે ગંગા, તમે સમગ્ર બ્રહ્માંડને પવિત્ર કરનારા છો અને હું અહીંયાથી હવે ગોલોક જઈ રહી છું. એટલે યમુનાજી આવ્યા છે ને પછી સીધા ગોલોક પધારી ગયા છે. આ ધારા આ રીતે ચાલે છે.
આ ઉલટી દિશામાં ઉપર જઈ રહ્યા છે. આ એક જ એવા છે યમુનાજી કે જેમને ભગવાન નીચે રહેવા ના દઈ શકે. જેમ ગોવર્ધનને શ્રાપ અપાવડાવી દીધો અને જમીનમાં તલતલ ઉતરતા રહે છે, એ એટલા માટે છે કે ત્યાં તલતલ પ્રગટ થતા રહે છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ આપના જીવોને બહુ લાંબો સમય મૃત્યુલોકમાં રહેવા દેતા નથી. આ પ્રમાણ મળ્યું. જ્યારે ગંગાજી તો પાતાળમાં જશે, પણ યમુનાજી તો પાછા જઈ રહ્યા છે. એટલે એમણે સ્તુતિ કરી ગંગાજીની અને કહ્યું કે હું આવી રીતે હવે ગોલોક જઈ રહી છું. તો ગંગાજીએ પણ સ્તુતિ કરી કે એમનું નામ કૃષ્ણા છે. મારી ભૂલ થઈ, ગોલોકમાં એમનું નામ કૃષ્ણા છે. તો કહ્યું કે હે કૃષ્ણા, તું શ્રી કૃષ્ણના વામ ભાગમાંથી પ્રગટ થઈ છું. સંપૂર્ણ બ્રહ્માંડને પાવન કરવા વાળી છું. હું પણ હરિની આજ્ઞાથી પાતાળ જઈશ, પણ પ્રભુની લીલા વખતે હું પણ યુથ રાસ મંડલમાં સાથે રહીશ. એટલે ગંગાજીનું પણ યુથ છે, એ પણ ત્યાં ગર્ગ સંહિતામાં વર્ણન છે. લક્ષ્મીજીનું પણ યુથ છે, એ પણ વર્ણન છે. ગંગા ત્યાંથી પાતાળમાં, આ બાજુ યમુનાજી તે જ વખતે પેલું જે વામન ચરણનો છિદ્ર જ્યાંથી આવેલા ત્યાંથી જ પાછા રિવર્સ બાજુના પાસેથી ગયા તે સ્વર્ગલોક થઈ અને ગોલોકમાં સ્થિત થઈ ગયા. બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો.